निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। બહિમુખી ચતુષ્કોણના પ્રકારો વિશે વાત કરવામાં આવે તો આગળના વિડીયોમાં આપણે બહિમુખી ચતુષ્કોણના પહેલા પ્રકાર વિશેની વાત કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય, કે જેમાં સામસામેની બાજુ અને સામસામેના ખૂણાના માપ બાળકો કહેવાતા સમાંતર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે રેલવેના બે પાટાને ધ્યાનમાં લઈને આપણે જોયું. આ વિડીયોની અંદર જોવામાં આવે તો બહિમુખી ચતુષ્કોણનો બીજો પ્રકાર સમબાજુ ચતુષ્કોણ, જેના વિશેની શું કરી વાત. તો સમબાજુ નામ ઉપરથી બાળકો ખબર પડી જાય, સમ એટલે સરખું અને બાજુ એટલે બધી બાજુ. તો આ ચતુષ્કોણની અંદર બધી જ બાજુ બાળકો કેવી હશે? સરખી. આ બાજુનું જેટલું માપ હશે એટલું જ આ બાજુનું હશે, એટલું જ આ બાજુનું હશે અને એટલું જ આ બાજુનું હશે. એટલે ચારે ચાર બાજુના માપ કેવા હશે બાળકો? સરખા. આગળના ચતુષ્કોણમાં આ વસ્તુ નથી, સામસામેના સરખા. તો હું એવું પૂછું કે સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો શું અર્થ થતો? સામસામેની બંને જોડ સમાંતર છે. તો આમાં પણ બાળકો જોવામાં આવે તો સામસામેની બંને જોડ સમાંતર છે. જો આ જોડને સમાંતર આ જોડ અને આ જોડને સમાંતર આ જોડ, એટલે બંને જોડ કેવી થઈ બાળકો? સમાંતર. તો આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં લખતા હતા એ તો વસ્તુ લખશું કે રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD, એટલે કે આ બાજુને સમાંતર આ બાજુ અને આ બાજુને સમાંતર આ બાજુ, એટલે આ બાજુ BC સમાંતર AD, પહેલી જોડ અને બીજી જોડ. તો બંને જોડ સમાંતર હોય એટલે આ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તો કહેવાય. જો વ્યાખ્યા બોલીશ એટલે એમાં સમાંતર બાજુ શબ્દનો ઉલ્લેખ તો કરી શકે, પણ એના સિવાયની બીજી શું વાત કરવામાં આવે? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે અને સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ વિશેષતા લાગુ પડે કે સામસામેની બાજુના માપ સરખા હોય. ચારે ચાર સરખા એટલે સામસામેની બાજુ તો સરખી જ થાય ને. સામસામેના ખૂણાના માપ સરખા હોય તો આ બધી જ વિશેષતાને લાગુ પડે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની તમામ વિશેષતાને લાગુ પડશે. એટલું ધ્યાન રાખશું, કારણ કે સમાંતર તો કીધું જ છે. એના સિવાયની એક વિશેષતામાં જો તો વધે કે ચારે ચાર બાજુના માપ કેવા છે બાળકો? સરખા. ચારે ચાર બાજુ એટલે કઈ કઈ ચારે ચાર બાજુ તમે જોઈ શકો બાળકો? અહીંયા રેખાખંડ AB બરાબર સરખું દર્શાવવા માટે બરાબરનો ઉપયોગ થાય. તો રેખાખંડ AB બરાબર રેખાખંડ BC બરાબર રેખાખંડ CD બરાબર રેખાખંડ AD અથવા DA. એટલે આ બાજુ આ બાજુ ને આ બાજુ ને આ બાજુ ચારે ચાર બાજુ વચ્ચે આપણે બરાબર મૂકીએ એટલે સરખી દર્શાવવામાં આવેલ છે. તો આ વિશેષતા ઓલા કરતા શું થઈ? આમાં વધી. તો જો આની વ્યાખ્યા બનાવવામાં આવે તો આના ઉપરથી જેની વ્યાખ્યા બની જાય કે જે ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સરખા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. મેં તમને આગળ કીધું હું સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉલ્લેખ કરીશ. ફરીથી એકવાર રિપીટ કરી કે જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે બાળકો એટલો? અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં અને સમબાજુ ચતુષ્કોણની વિશેષતા તમામે તમામ સમાંતર બાજુની લાગુ પડી જાય, કારણ કે સમાંતર તો આપણે કીધો જ છે. ખ્યાલ આવે બાળકો? આગળની વિશેષતાની વાત કરવામાં આવે તો આગળ મેં એવું પણ કીધું હતું કે જ્યારે પણ ચારે ચાર બાજુઓના માપ સરખા થાય ત્યારે એના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે.
જો અહીંયા કાટખૂણો બને, ચારે ચાર ઠેકાણે કાટખૂણા બને. એટલે વિકર્ણ એકબીજાને કેવો દુભાગે? કાટખૂણે. અને કાટખૂણે દુભાગેલા ચારે ચાર ભાગ સરખા થાય. કાટખૂણે દુભાગે. ક્યારે કાટખૂણે દુભાગે? યાદ રાખજો કે જ્યારે પણ ચારે ચાર બાજુઓ સરખી થાય એટલે કાટખૂણે દુભાગે. એટલે આપણી પાસે બે ચતુષ્કોણ એવા છે કે જેમાં કાટખૂણે દુભાગે. એક છે ચોરસ અને એક છે સમબાજુ. આ બે ચતુષ્કોણમાં ચારે ચાર બાજુના માપ સરખા થાય. તો અહીં લખી શકાય કે વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે. દુભાગે એટલે બે સરખા ભાગ પાડે કાટખૂણે. આગળની વિશેષતાની જો વાત કરવામાં આવે તો બીજું એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ ચારે ચાર ખૂણા સરખા થાય તો આ વિકર્ણના માપ પણ સરખા થાય. આખે આખા વિકર્ણ. પણ આમાં ચારે ચાર ખૂણા સરખા નથી એટલે વિકર્ણના માપ પણ સરખા હોતા નથી. તો લખી શકાય કે વિકર્ણના માપ સરખા હોતા નથી. કટકો થાય સરખો થાય પણ આખે આખા વિકર્ણ સરખા માપના થશે નહીં. આ બે વિશેષતા આપણે ખાસ ધ્યાન રાખશું. બાકી વ્યાખ્યા આપણે આવડશે. સમાંતર બાજુ ચતુષ્કોણ કીધી હે તો સામ સામેના ખૂણાના માપ કેવા થશે બાળકો? સરખા. આ ખૂણાનું માપ હોય તો આ ખૂણાનું એટલું જ માપ થાય. એટલે સામ સામેના ખૂણાના માપ સરખા થાય તો કીધું સામ સામેની બાજુના માપ સરખા થાય. વિકર્ણના માપ સરખા હોતા નથી કારણ કે ચારે ચાર ખૂણા સરખા માપના નથી. હવે વિકર્ણના માપ સરખા કેમાં થાય છે બાળકો? તો એક ચોરસમાં થાય છે કારણ કે એમાં ચારે ચાર ખૂણા 90 છે અને એક લંબચોરસમાં થાય. તો આ હતું સમબાજુ ચતુષ્કોણ. એકવાર ફરીથી રિપીટ કરીને આપણે જોઈ લઈએ કે સમબાજુ ચતુષ્કોણમાં જોવામાં આવે તો ચારે ચાર બાજુઓના માપ સરખા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. જ્યારે સમાંતર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ચારે સામસામેની બાજુ અને સામસામેના ખૂણાના માપ સરખા હોય. ચારે ચાર બાજુ હરખી એટલે સામસામેની સરખી થવાની. ચારે ચાર બાજુઓ હરખી હોય ત્યારે વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે. અને ચારે ચાર ખૂણા સરખા નથી થતા એટલે વિકર્ણના માપ પણ સરખા હોતા નથી. અને ઓલી વિશેષતા આપણે કહી દીધી ઈ આમાં અત્યારે લખતા નથી. તો આ હતો સમબાજુ ચતુષ્કોણ. આગળનો ચતુષ્કોણની વાત કરવામાં આવે તો એનો ત્રીજો પ્રકાર જેમાં વાત કરી આપણે ચોરસ ચતુષ્કોણ. ચોરસ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેને તમામે તમામ વિશેષતા લાગુ પડે કે ચારે ચાર ખૂણા સરખા માપના થાય, ચારે ચાર બાજુ સરખા માપની થાય, વિકર્ણના માપ પણ સરખા થાય અને વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે. એટલે તમામે તમામ વિશેષતા એને લાગુ પડે અને આને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો અને તમામે તમામ વિશેષતા લાગુ પડે બાળકો. નામ આપવામાં આવે તો ચતુષ્કોણ A B C D. પહેલા વિચારીએ અને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા હતી સામ સામેની બંને જોડ સમાંતર હોય. આમાં સામ સામેની બંને જોડ જેવો સમાંતર છે તો છે તો કઈ બાજુ ને કઈ બાજુ સમાંતર જે આપણે શીખી ગયા આગળ તો AB ને સમાંતર CD તો રેખાખંડ AB સમાંતર માટે ઉભા લીટા અને રેખાખંડ CD ઉપર જે લીટું કરીને રેખાખંડ કે આપણે તો પહેલી જોડ સમાંતર. બીજી જોડ જો તો આ બાજુ ને આ બાજુ સમાંતર તો રેખાખંડ BC સમાંતર રેખાખંડ AD.
તો આને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય અને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એટલે સામસામેની બાજુ અને સામસામેના ખૂણા માપ સરખા હોય. આમાં ચારે ચાર સરખા એટલે સામસામેની જોવાનું થતું નથી આપણે. બીજી વસ્તુ જોવામાં આવે તો આગળની વાત કરી ચારે ચાર બાજુઓ સરખી અને ચારે ચાર બાજુ સરખી એટલે આને સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય. કોઈ તમને એમ પૂછે કે ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહેવાય તો કહેવાય, પણ સમબાજુને ચોરસ કહેવાય તો ન કહેવાય, કારણ કે આની વિશેષતા ઓલાને બધી લાગુ પડતી નથી. જોયું ચારે ચાર બાજુને કેવી દર્શાવી બાળકો સરખી? તો જોવામાં આવે તો રેખાખંડ AB બરાબર રેખાખંડ BC બરાબર રેખાખંડ CD બરાબર રેખાખંડ DA અથવા AD. ચારે ચાર બાજુઓ પણ કેવી છે? સરખી. આગળની વિશેષતા એમાં જોવામાં આવે તો ચારે ચાર ખૂણા પણ કેવા છે? સરખા. ચારે ચાર ખૂણાના માપ કેવા છે? તો સરખા. અહીં ચારે ચાર બાજુને સરખી દર્શાવી દઈએ આપણે. ત્યાં ડબલ લીટા શું કરું હું સરખા દર્શાવું. બીજી વસ્તુ ચારે ચાર ખૂણા જો 90 અંશના, એટલે ચારે ચાર ખૂણાના માપ કેટલા થયા? તો 90 અંશના. અને માપ દર્શાવવું એટલે આગળ શું લખીએ? એમ માપ ખૂણો. આગળ શીખી ગયા ખૂણાનો સંકેત. માપ ખૂણો A બરાબર માપ ખૂણો B બરાબર માપ ખૂણો C બરાબર માપ ખૂણો D બરાબર કેટલા અંશ? 90 અંશ. આનો મતલબ શું થયો કે ચારે ચાર ખૂણાના માપ સરખા છે અને કેટલા અંશ છે? 90 અંશ. તો આ વિશેષતાનું શું થયું આમાં બાળકો? વધારો. તો હવે આના ઉપરથી જો વ્યાખ્યા બનાવવામાં આવે તો જે ચતુષ્કોણના ચારે ખૂણા ચારે બાજુ ના માપ સરખા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ ચતુષ્કોણ કહે છે. ફરીથી એકવાર રિપીટ કરી જોઈએ આપણે કે જે ચતુષ્કોણના ચારે ખૂણા અને ચારે બાજુના માપ સરખા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ ચતુષ્કોણ કહે છે. અને બધી જ વિશેષતા લાગુ પડે. સમાંતર કીધી એટલે સામસામેની બાજુ અને સામસામેના ખૂણાના માપ સરખા. ચારે ચાર સરખા એટલે તો સામસામે તો સરખું જ થાય. વિકર્ણની જો વાત કરવામાં આવે તો વિકર્ણ એકબીજાને ક્યાં દુભાગે? તો તમે જો આ કાટખૂણો બને અને ચારે ચાર બાજુ હરકી હોય એટલે કાટખૂણે દુભાગે આપણે કહી દીધું છે. તો અહીં લખી શકાય કે વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે. કાટખૂણેથી બે સરખા ભાગ પાડે. દુભાગે. દુ એટલે બે અને ભાગે એટલે ભાગ. હવે જોવામાં આવે તો ચારે ચાર ખૂણા સરખા માપના છે. તો ચારે ચાર ખૂણા સરખા માપના હોય એટલે વિકર્ણના માપ પણ કેવા થાય બાળકો? સરખા. કે આ વિકર્ણ એમ કહું A થી C સુધીનો વિકર્ણ 5 સેમી નો હોય તો એ B થી D સુધીનો વિકર્ણ પણ કેટલા સેમી નો થાય? તો 5 સેમી નો થાય. તો વિકર્ણના માપ પણ કેવા થાય? સરખા. તો અહીં લખી શકાય વિકર્ણના માપ સરખા હોય છે. ખ્યાલ આવે બાળકો? એટલે આને તમામે તમામ વિશેષતા લાગુ પડે ચોરસ. એકવાર હજી જોઈ લઈએ આપણે કે જે ચતુષ્કોણના ચારે ખૂણાના માપ અને ચારે બાજુના માપ સરખા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ ચતુષ્કોણ કહે છે. અહીંયા વ્યાખ્યા બની ગઈ, એનો અર્થ બની ગયો. આગળની વાત કરવામાં આવે તો ચારે ચાર બાજુ સરખી છે, ચારે ચાર ખૂણા સરખા છે, સમાંતર એટલે સામસામેનું સરખું થાય. વિકર્ણના માપ સરખા છે, વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે. આ બે વિશેષતા આપણે કોના ઉપરથી નક્કી કરી કે બાજુના માપ અને ખૂણાના માપ. આ વિશેષતા કાટખૂણે દુભાગે ક્યારે? તો ચારે ચાર બાજુ છે કેવી હોય બાળકો? સરખી હોય. અને વિકર્ણના માપ ક્યારે સરખા થાય? તો ચારે ચાર ખૂણાના માપ સરખા હોય ત્યારે. તો આ હતો ત્રીજો ચતુષ્કોણ, ચોરસ ચતુષ્કોણ. ત્યારબાદ આપણે વાત કરી આગળનો ચતુષ્કોણ, લંબચોરસ ચતુષ્કોણ. જેની આકૃતિ વિશે બાળકો આપણે જાણીએ જ છીએ
કે લંબચોરસ આકાર કેવો થાય? કેવો ચતુષ્કોણ કહેવાય? અને તો લંબચોરસ ચતુષ્કોણ. તો લંબચોરસ ચતુષ્કોણમાં આકૃતિ જોવો તો ચારે ચાર બાજુ સરખી નથી, પણ ચારે ચાર ખૂણા સરખા. એટલે બાજુ સરખા હતા એ શું થઈ ગયું? નીકળી ગયું ચોરસમાંથી. પહેલો પ્રશ્ન, આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? તો આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. કારણ કે સામ સામેની બંને જોડ કેવી છે બાળકો? તો સમાંતર. તો નામ આપી દઈએ આપણે ABCD, ચતુષ્કોણ ABCD. કઈ બાજુ ને કઈ બાજુ સમાંતર? તો આપણે લખ્યું હતું આગળ કે પહેલી જોડ એટલે રેખાખંડ AB ને સમાંતર રેખાખંડ CD. રેખાખંડ AB ને સમાંતર રેખાખંડ CD. અને રેખાખંડ બીજી જોડમાં જોવામાં આવે તો રેખાખંડ BC ને સમાંતર રેખાખંડ D અથવા AD. સમાંતર બાજુ ચતુષ્કોણ તો આને કીધો જ. એટલે એના ગુણધર્મ બધી વિશેષતાને લાગુ પડવાની છે. સામસામેની બાજુ અને સામસામેના ખૂણાના માપ કેવા થાય? સરખા. તો સામસામેની બાજુ એટલે આ બાજુ ને આ બાજુ સરખી હોય, અને આ બાજુ ને આ બાજુ સરખી હોય. ચારે ચાર સરખી નથી, ખાસ ધ્યાન રાખજો. અને સામસામેના ખૂણા સરખા છે, પણ આમાં ચારે ચાર ખૂણા સરખા, ચારે ચાર બાજુ સરખી નથી. એટલે જે ચોરસમાં હતું ખૂણા એ નીકળી ગયા, વૈધ્ય ખાલી બાજુ નીકળી જાય, વૈધ્ય ખૂણા. તો ચારે ચાર ખૂણાને કેવા દર્શાવે? સરખા. તો તેથી લખી શકાય અહીંયા કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B બરાબર માપ ખૂણો C બરાબર માપ ખૂણો D બરાબર 90 અંશ. ચારે ચાર ખૂણાનું માપ કેટલું હોય બાળકો? 90 અંશ, 90 અંશ, 90 અંશ અને 90 અંશ. ચાલ હવે તો હવે આના ઉપરથી આની વ્યાખ્યા અથવા અર્થ બનાવવામાં આવે તો શું બને? તો જે ચતુષ્કોણમાં ચારે ખૂણાના માપ સરખા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ ચતુષ્કોણ કહેવાય છે. હું એમ પૂછું કે લંબચોરસ ને ચોરસ કહેવાય? તો લંબચોરસ ને ચોરસ કહી શકાય નહીં, કારણ કે ચોરસની બધી જ વિશેષતા આને લાગુ નથી પડતી, એટલે આને ચોરસ ન કહી શકાય. પણ હું એમ પૂછું કે ચોરસ ને લંબચોરસ કહેવાય? તો ચોરસ ને આની બધી જ વિશેષતા એને લાગુ પડે તો ચોરસ ને લંબચોરસ કહેવાય. આવા પ્રશ્ન ભૂલવા છે, ધ્યાન રાખજો ભાઈ. ખરા ખોટા પૂછે કે એક વાક્યના પ્રશ્ન પૂછે, વિકલ્પ પૂછે, ખ્યાલ આવવો જોઈએ. તો એની વિશેષતા ખબર હોય તો જ આપણે આ ખ્યાલ આવશે. હવે વાત કરીએ એની આગળની વિશેષતા. તો વિકર્ણ એકબીજાને ક્યાં દુભાગે બાળકો? તો કાટખૂણે દુભાગે નહીં. કાટખૂણે ક્યારે દુભાગે? ચારે ચાર બાજુના માપ. એટલે અહીં કાટખૂણો ન બને. તો ખાલી એકબીજાને દુભાગે. લખી વિકર્ણ પરસ્પર એકબીજાને દુભાગે. કાટખૂણે દુભાગે લખવાનું આવતું નથી, કારણ કે ચારે બાજુ સરખી થતી નથી. એટલે ખાલી એકબીજાને દુભાગે. ખાલી એકબીજાને દુભાગે એટલે આ વિકર્ણની મદદથી આ વિકર્ણ જોવામાં આવે તો એના બે ભાગ પડે. કેવા પડે બાળકો? સરખા. આટલો ભાગ ને આટલો ભાગ સરખો હોય, આટલો ભાગ ને આટલો ભાગ સરખો. ત્યારે એને શું કહેવાય? કે વિકર્ણ પરસ્પર એકબીજાને દુભાગે. આગળ જોવામાં આવે તો ચારે ચાર ખૂણા સરખા માપના થાય તો વિકર્ણના માપ પણ કેવા થાય બાળકો? સરખા. કે હું એમ પૂછું કે અહીંયા A થી C સુધીનું વિકર્ણનું માપ 10 સેમી છે, તો B થી D સુધીનું પણ કેટલું થાય બાળકો? 10 જ થાય. તો આ લખી શકાય કે વિકર્ણના માપ સરખા હોય છે. તો આ વાત હતી લંબચોરસ ચતુષ્કોણ. લંબચોરસને સમાંતર બાજુ કહેવાય તો કહેવાય. વ્યાખ્યા જોવામાં આવે તેમાં ચારે ચાર ખૂણા કેવો બાળકો? સરખા માપના. તો જે ચતુષ્કોણના ચારે ખૂણાના માપ સરખા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ ચતુષ્કોણ કહે છે. સામસામેના ખૂણા, સામસામેની બાજુના માપ સરખા હોય. બીજી વાત કરી, વિકર્ણ પરસ્પર એકબીજાને દુભાગે. ખાલી પરસ્પર એકબીજાને દુભાગે, કાટખૂણે દુભાગે નહીં. ચારે ચાર બાજુ હરખી થતી નથી.
અને વિકર્ણના માપ સરખા હોય છે એનું કારણ શું? ચારે ચાર ખૂણા સરખા માપના થાય ત્યારે વિકર્ણ પણ કેવા થાય બાળકો? સરખા માપના થાય. તો આ હતો બહિમુખી ચતુષ્કોણનો પ્રકાર નંબર 4. અને હવે જોઈ પાંચમો પ્રકાર. સમલંબ ચતુષ્કોણ. કેવો ચતુષ્કોણ બાળકો? સમલંબ ચતુષ્કોણ. અને આ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે કે આની કોઈ વિશેષતા લાગુ ન પડતી. કોઈ તમને પૂછે સમલંબ ચતુષ્કોણના વિકર્ણના માપ સરખા હોય તો નથી હોતા. સમલંબ ચતુષ્કોણમાં વિકર્ણ એકબીજાને દુભાગે તો દુભાગે નહીં. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા હોય તો ન હોય. સમલંબ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય તો ન કહેવાય. એનું શું કારણ? તો સમલંબ ચતુષ્કોણમાં આપણે જોયું જેની આકૃતિ દોરવામાં આવે તો આ પ્રકારે નામ આપી દે A B C D. આમાં જો ચારે ચાર બાજુ હરખી લાગે તો નથી લાગતી, ચારે ચાર ખૂણા હરખા લાગે તો નથી લાગતા. હવે આને સમાંતર કહેવાય. પહેલા પ્રશ્ન એ થાય તો આને સમાંતર બાજુ ચતુષ્કોણ નો કહેવાય. બાકી બધાને કીધા હતા પણ આને નો કહેવાય. ઉપરના જેટલા જોયા એ બધાને કીધા આપણે. હવે આને શું કારણથી સમાંતર નો કહેવાય? તો આ સમાંતર છે જોડ, પણ આ છે જો તો કારણ કે ક્યાંક તો ભેગી થઈ છે ને, અને વચલું લંબ અંતર સરખું રહેતું નથી. તો એક જોડ સમાંતર થાય છે જ્યારે બીજી જોડ સમાંતર થતી નથી. તમે જો એક જોડ સમાંતર થાય એકને લખો કે કઈ જોડ સમાંતર થાય છે? તો રેખાખંડ BC ને સમાંતર AD. આ જોડ કે બાળકો સમાંતર, અહીંયા જેટલું અંતર હશે એટલું ઠેઠ લગી હશે એટલે એને સમાંતર કહેવાય. પણ આ જોડને સમાંતર નથી તો એને દર્શાવવામાં આ રીતે આવે કે રેખાખંડ AB સમાંતર નથી. ઉપર શું કરી નાખ્યું લીટું કે રેખાખંડ AB સમાંતર નથી CD. સમાંતર બાજુ ચતુષ્કોણ ક્યારે કહેવાય? કે બે જોડ સમાંતર થાય, પણ આમાં તો એક જ થઈ છે. હવે આમાં ચારે ખૂણા સરખા નથી, ચારે બાજુ સરખી નથી, તો એ તો પ્રશ્ન આવતો નથી. તો આની વ્યાખ્યા કે આનો અર્થ બનાવવામાં આવે તો જે ચતુષ્કોણમાં એક ને માત્ર એક જ જોડ સમાંતર હોય, ગમે તે હોય, એક ને માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આમાં સમાંતર શબ્દનો ઉલ્લેખ કરતો નથી. ડાયરેક્ટ શું કે જે ચતુષ્કોણમાં એક ને માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. હવે આની વિશેષતા જોવામાં આવે તો આમાં વિકર્ણ જો તમે દોરવામાં આવે તો પરસ્પર વિકર્ણ દુભાગે નહીં. આ ભાગ અને આ ભાગ જો તમને અહીંથી જ દેખાય આવે, ધારકો ન પડતો. એટલે આમાં એકે વિશેષતા ન લાગુ પડે તો લખી શકાય કે વિકર્ણ એકબીજાને દુભાગે નહીં. અને આગળ વિશેષતા જોવામાં આવે તો ચારે ચાર ખૂણા સરખા નથી તો વિકર્ણના માપ સરખા હોતા નથી. વિકર્ણના માપ પણ સરખા થતા નથી. શું કારણથી વિકર્ણના માપ સરખા નથી થતા? તો જોઈ શકીએ કે ચારે ચાર ખૂણા સરખા માપના નથી. આમાં સામસામેના ખૂણા પણ સરખા માપના થાય જરૂરી છે એવું તો ન થાય. કારણ કે એનું શું કારણ? સમાંતર બાજુ પણ નથી કીધું આપણે. કારણ કે એમાં બે જોડ જો સમાંતર થાય તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો આ ચતુષ્કોણને કહેવાય સમલંબ ચતુષ્કોણ. એકવાર સમજી લેજો કે જે ચતુષ્કોણમાં એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. વિકર્ણ એકબીજાને દુભાગે નહીં, વિકર્ણના માપ સરખા હોતા નથી. તો આ હતો બહિમુખી ચતુષ્કોણનો
પાંચમો પ્રકાર. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર જોવામાં આવે પતંગાકાર ચતુષ્કોણ. નામ ઉપરથી જ બાળકો ખ્યાલ આવી જાય કે પતંગ આકારનો ચતુષ્કોણ કહેવાય. કોઈ પૂછે ચોરસ ને પતંગ આકારનો ચતુષ્કોણ કહેવાય તો કહેવાય છે. એની શું વિશેષતા આપણે જોઈ. નામ આપવામાં આવે તો A, B, C અને D. આના વિશે આપણે વધારે સમજવાની કઈ જરૂર નથી કે પતંગાકાર ચતુષ્કોણ વિશેના દાખલા આપણે આમાં આવતા નથી, પણ ખાલી ખ્યાલ હોવો જોઈએ કે પતંગાકાર પણ ચતુષ્કોણ એક બહિમુખી ચતુષ્કોણનો પ્રકાર છે, છઠ્ઠો પ્રકાર. તો આમાં શું વિશેષતા? આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય નહીં, કારણ કે જોડું સમાંતર થતી નથી. ચારે ચાર ખૂણાના માપ પણ સરખા હોય એવું જરૂરી નથી. ચારે ચાર બાજુ પણ સરખી હોતી નથી, પણ હા પાસ પાસેની બાજુ, આની પાસેની બાજુ આ થાય અને આના પાસેની બાજુ આ થાય. પાસ પાસેની બાજુના માપ કેવો હોય બાળકો? સરખા હોય. તો ચોરસમાં પણ પાસ પાસેની ચારે ચાર હરકી તો પાસ પાસેની હરકી થવાની હે ને. તો પતંગાકાર ચતુષ્કોણમાં આપણે ખાલી એટલું યાદ રાખશું કે પાસ પાસેની બાજુના માપ કેવા થાય બાળકો? સરખા થાય. વિકર્ણ દોરી શકીએ આના. એટલે તમને આકાર કેવો લાગે છે બાળકો? પતંગ જેવો આકાર લાગે છે. અને બીજી વસ્તુ, કોઈ પણ એક વિકર્ણના ભાગ સરખા થાય. એક વિકર્ણને દુભાગે, જો આ વિકર્ણના હરખા ભાગ નથી થતા પણ આના થાય. તો આના સામસામેના ખૂણા પણ સરખા થઈ શકે. તો પતંગાકાર ચતુષ્કોણમાં ખાલી આપણે એટલું જ યાદ રાખશું કે જે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુના માપ સરખા હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહી શકાય. જોઈ લો એક બાજુ. તો અહીંયા આપણે બહિમુખી ચતુષ્કોણના કેટલા પ્રકાર વિશે સમજ્યા. બહિમુખી ક્યારે કહેવાય? કે જેના બધા જ વિકર્ણ અંદરના ભાગમાં આવ્યા અથવા ખૂણા બહારની તરફ, એ આપણે સમજી ગયા આગળ. તો બહિમુખી ચતુષ્કોણના આપણે અહીંયા 6 પ્રકાર જોયા. કે પહેલો પ્રકાર જોવામાં આવે તો સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજો પ્રકાર જોવામાં આવે તો સમબાજુ ચતુષ્કોણ, ત્રીજો આવે તો ચોરસ, ચોથો લંબચોરસ, પાંચમો સમલંબ અને છઠ્ઠો પતંગાકાર ચતુષ્કોણ. તો આટલા પ્રકારમાંથી આપણે કોઈ પણ પ્રકારે દાખલા પૂછી શકે. એના વિશેષતા જો આપણે ખબર હોય તો આપણે દાખલાના કિંમત મેળવવામાં આપણે શું પડશે બાળકો? સરળ. ત્યારબાદ આપણે દાખલાની વાત કરીએ આગળ. ઉદાહરણ નંબર 3 જોવામાં આવે તો આપણે જાતે ગણી શકીએ. પરિમિતિ શોધવાની, પરિમિતિના દાખલા આપણે આગળ આવે. પણ પરિમિતિમાં જો બે બાજુના માપ આપ્યા, તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુના માપ સરખા હોય અને ચારે ચાર મળી જાય એટલે પરિમિતિ તમે ગોતી શકો. ચારે ચાર નો શું કરી નાખો બાળકો? સરવાળો. તો ઉદાહરણ નંબર 3 આપણે જાતે ગણી શકીએ. આપણે જોયું ઉદાહરણ નંબર 4. તે એક આકૃતિ આપેલી છે 3.26 માં, જેનું નામ છે BEST. આકૃતિ આપણે અહીંયા દોરી. અહીંયા કીધું B, અહીંયા કીધું E, અહીંયા કીધું S અને T. ગમે તે ખૂણેથી નામ આપણે આપી શકીએ. એમાં B નું માપ આપેલું છે 100 અંશ,
અને એક્સ વાય ઝેડ ના મૂલ્ય આપણે શું કરવાનું છે બાળકો ગોતવાના. તો અહીંયા આપેલો છે એક્સ, અહીંયા આપેલો છે વાય અને અંદરની સાઈડ અહીંયા આપેલો છે ઝેડ. તો અહીંયા એક્સ વાય ઝેડ નું આપણે શું કરવાનું બાળકો મૂલ્ય ગોતવાનું છે. એક્સ વાય ઝેડ નું મૂલ્ય મળી જાય એટલે આપણો દાખલો અહીંયા. તો આપણે ગુણધર્મને ઉપયોગમાં લઈને આગળ દાખલો આપીએ. 7મા ધોરણમાં પણ અમુક ગુણધર્મ આવતા હતા, અનુકોણ, યુગ્મ કોણ, અભિકોણ, રૈખિક જોડ. તો આનો પણ અહીંયા આપણે શું કરશું બાળકો ઉપયોગ કરશું, જે આગળના ધોરણમાં આપણે શીખી ગયા. તો જોતા જઈએ કયા પ્રકારે ઉપયોગમાં આવશે. તો તમે જો આમ લીટું છે તો એમ જ સીધું છે, થોડુંક આ ત્રાસું છે તો આ ત્રાસું છે. તો આ જોડ અને આ જોડ સમાંતર, આ જોડ અને આ જોડ સમાંતર, અને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાની માપ કેવું હોય સરખું. તો આ 100 અંશ હોય તો બાળકો x કેટલા હોય 100 અંશ. તો આ ડાયરેક્ટ જ લખી શકીએ. તેથી શું બાળકો, તો ખૂણો માપ ખૂણો b બરાબર 100 અંશ. તો તેથી માપ ખૂણો શું આપણે નામ છે s ખૂણો કહેવાય. તો માપ ખૂણો s બરાબર પણ 100 અંશ થાય. અને માપ ખૂણો s એટલે એના બરાબર આપણે શું હતું અહીંયા x. તો તેથી x બરાબર પણ શું થાય 100 અંશ થાય. તો અહીંયા આપણે મળે છે x બરાબર 100 અંશ. અહીંયા લખી શકીએ કે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપ બાળકો કેવા હોય સમાંતર. તો અહીંયા આપણે x ની કિંમત મળી જાય. આગળ જોઈએ આપણે બીજી રીતે વિચારવામાં આવે તો તમે આગળ જોતા હતા સી આકાર બને, આમ હોય કે આમ હોય ગમે તે હોય, બે સમાંતર બાજુ હોય. આપણે આગળ આ રીતે આવતું, બે સમાંતર બાજુ છે, ધારો કે આ બે સમાંતર બાજુ છે. તો આ લીટી રહી એની શું થઈ બાળકો છેદિકા. અને છેદિકા દ્વારા જે બે અંદરના ખૂણા બને અંતઃકોણ, અંદરના ખૂણા બને એટલે આપણે સી આકાર યાદ રાખીએ. તો અહીં જો સી આકાર બને. તો આ બાજુ ને આ બાજુ સમાંતર તો આપણે કીધી. તો આ એસ અને ઈ એની શું કહેવાય છેદિકા. અને બે છેદિકા દ્વારા જે ખૂણો બને અંદરનો ખૂણો એ હંમેશા બે કેવો હોય બાળકો પૂરક કોણ હોય, જે આપણે આગળ શીખી ગયા 7મા ધોરણમાં. તો આ લખી શકીએ કે કઈ બે સમાંતર બાજુ. તો તેથી TS રેખાખંડ TS સમાંતર, એને સમાંતર બાજુ કઈ થઈ BE, રેખાખંડ BE ની છેદિકા કઈ થઈ. તો આ બે ને છેદે તે આ છેદિકા, અને આ બે ની છેદિકા અંદરના બાજુના ખૂણા આ બે બેના. તો છેદિકા કઈ થઈ SE દ્વારા બનતા અંદરના ખૂણા એટલે કહેવામાં આવે અંતઃકોણ, બનતા અંતઃકોણો ના માપ અંતઃકોણો પૂરક કોણ હોય છે. પૂરક કોણ એટલે, તો પૂરક કોણ એટલે એ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ બાળકો. તો 180 અંશ. આગળ શીખી ગયા પૂરક કોણના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ. તો આ ખૂણાનું માપ આપણી પાસે હોય તો આ ખૂણાનું ગોતવું હોય તો બેનો સરવાળો 180 અંશ થવો જોઈએ. તો તેથી માપ ખૂણો S નો સરવાળો માપ ખૂણો E સાથે કરવામાં આવે તો 180 અંશ થવો જોઈએ. તો તેથી માપ ખૂણો S તો આપણી પાસે છે કેટલા અંશ 6 અંશ.
અને માપ ખૂણો એની જગ્યા ઉપર આપણે શું લીધું છે તો z આપણે શું કરવાનો છે ગોતવાનો બરાબર 180 અંશ સમીકરણ 100 ને ઓલી બાજુ લીધો z બરાબર 180 અંશ માઈનસ 100 અંશ અને 180 માંથી 100 જાય તો z બરાબર 80 અંશ તો અહીંયા આપણે માપ મળ્યું z x મળી ગયો z મળી ગયો ગોતવાનું છે આપણે હવે ખાલી y તો આ જુઓ તો આ લીટીને ધ્યાનમાં લઈને આ રહી અને આ રૈખિક જોડ બને અને રૈખિક જોડના માપનો સરવાળો પણ બાળકો કેટલો થાય 180 જે આગળના દાખલા શીખી ગયા આપણે તો હવે અહીંયા y ગોતી શકીએ તો લખી શકીએ કે તેથી y અને z નો સરવાળો y plus z નો સરવાળો 180 અંશ થવો જોઈએ એનું શું કારણ તો કારણ કે રૈખિક જોડ બને છે તો એમાં આપણી પાસે z છે z ની મદદથી y ગોતી તો તેથી y plus z કેટલો મળ્યો છે બાળકો તો 80 અંશ બરાબર 180 અંશ તો તેથી y બરાબર 180 માઈનસ 80 તો તેથી y બરાબર 100 અંશ તો અહીંયા મળે છે આપણે y ની કિંમત આ દાખલો તમે જો તો અનુકોણની જોડની રીતે ગોતી શકો અનુકોણની જોડ એટલે આપણે આગળ શીખી ગયા કે બે સમાંતર રેખામાંથી કોઈ છેદિકા દ્વારા અનુકોણની જોડું બને તો અનુકોણની જોડ એટલે આપણે f કહેતા કે આ ખૂણો અને આ ખૂણાના માપ કેવા હોય સરખા તો અહીંયા તમે જો આ એની સમાંતર બે રેખા આ એની છેદિકા તો આ ખૂણો અને આ ખૂણો કેવા થાય સરખા તો x 100 હોય ને તો જે y પણ 100 જ હશે તો x 100 તો y પણ 100 આ રીતે પણ આપણે ગોતી શકીએ પણ કે આપણે છેદિકા દ્વારા પૂરક કોણો ગોત્યા આપણે સરળ પડે એટલા માટે આગળના ઉદાહરણની વાત બાળકો આપણે બીજા પીરિયડમાં જોઈશું